ગુડ મોર્નિંગ ગાઈસ, તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. અમે બંને નાહી ધોઈને બેસી ગયા અને હવે મસ્તી કરી. કિરિસ્કા સુનેગા ગાના કિરિસ્કા. ફાઇનલી મમ્મી પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. ભગવાનની સેવા પૂજા કરે છે. જોઈ શકો છો ગાઈસ, હું તમને બતાવું છું. આ મારા કાનો છે. કાનાને નવડાવે છે. એમને હવે બધા સેવા પૂજા ને એવું બધું કરશે કાનાની. પછી અમારા માતાજીની છે. અમારા માતાજીની અગરબત્તી ને એવું બધું કરશે ગાઈસ. ફાઇનલી રવિ પણ આવી ગયા છે. રવિ પહેલું રડતો હતો તે એને લઈ ગયા છે, કારણ કે હું નાવા બેઠી હતી અને ભૈલું બહુ રડવા લાગ્યું હતું તો ભૈલુંને તે ફરવા લઈ ગયા હતા. ફાઇનલી તે પણ હવે ઘરે આવી ગયા છે ગાઈસ. તમે જોઈ શકો તો એમને પણ નાહવાનું બાકી છે અને ઢીંગલાને પણ નાહવાનું બાકી છે ગાઈસ. એ બંને ઘરે આવી ગયા છે અને મેં રસોઈ પણ કરી નાખી છે. પછી મારી બેન અને શાનીભાઈ બંને જમવા બેસી ગયા. તે મેં આજે દાળ ભાત અને રોટલી બનાવી છે ગાઈસ. તમે જોઈ શકો છો. આ બંને જમવા બેસી ગયા અને હું અને રવિને મસ્તી કરીએ છીએ. હાય ગાઈસ, કેમ છો બધા? પછી હું અને રવિ પણ જમવા બેસી ગયા. જમવું હોય તો ચલો. અમે 4 જણા જમવા બેસી ગયા. થોડી ઘણી મસ્તી પણ કરી અને જમ્યા. અને આમ તો આ 2 ભાઈ છે, અમે 2 બહેનો છીએ. અમારે બેના એક જ ઘરમાં કરી છે. મારા મેરેજ થઈ ગયા છે. મારી બેનના મેરેજ કરવાના બાકી છે ગાઈસ. તમે જોઈ શકો છો ગાઈસ. પછી મારી બેન બધા વાસણ લઈને બેસી ગઈ. એ વાસણ ધોવે છે ગાઈસ. તમે જોઈ શકો છો. હું એને થોડી મસ્તી કરું છું એના જોડે, એને થોડી ખીજાવું છું. અને પછી હું કચરા પોતું કરવા આવી ગઈ. હું કચરા પોતું કરીશ અને રસોડું સાફ કરીશ. તમે જોઈ શકો છો ગાઈસ. ફાઇનલી અમારું બધું જ કામ પતી ગયું છે. અમે પછી બેસી ગયા ટીવી જોવા માટે. હું, મારી સિસ્ટર, રવિ અને અમારા સાસુમાં. જોઈ શકો છો ગાઈસ. અમે બપોરે બધા બેસી ગયા હતા શાંતિથી. પછી હું મારી સિસ્ટર ફોટા પાડતા હતા તો રવિ કે આખો દિવસ શું ફોટા પાડો છો? એ બધું તો ચાલ્યા કરે. અમે બંને તૈયાર થઈને અમે નીકળ્યા હતા. મારી જેઠાણીના ઘરે જવાનું હતું, કેમ કે મારી સિસ્ટર આવી હતી તો તે અમે મળવા ગયા હતા. અમે તમને બધું બતાવી છે ગાઈસ. તમે જોડાતા રહેજો મારા બ્લોગમાં. આ અમારા ગામનું સ્વામિનારાયણ મંદિર છે. જોઈ શકો છો ગાઈસ તમે. આ અમારા મસ્ત મંદિર છે ગામનું સ્વામિનારાયણ મંદિર. અમે ચાલતા ચાલતા એમના ઘર સુધી પહોંચી ગયા. અમે ફાઇનલી એમના ઘરે આવી ગયા ત્યારે તો એ બધા ત્યાં બહાર જ બેઠા હતા ગાઈસ. પછી અમે દેરાણી જેઠાણી બધા બેસી ગયા અને વાતોચીતો કરી, સુખ દુઃખના ભાગ કર્યા અને એકબીજાની ઉડાવી. પછી અમે શાંતિથી બેસ્યા, થોડી ઘણી વાતો કરી અને પછી અમારે જવાનું હતું દર્શન કરવા. અમે આવી ગયા. કાળકામાનું મંદિર છે અમારા ગામમાં. તમને હું બતાવું ત્યાં મંદિર. તમે જોઈ શકો છો ગાઈસ. બહુ મસ્ત મંદિર છે મા કાળીનું માનું. તમે જોઈ શકો છો. બહુ મસ્ત મંદિર છે. તમે જોઈ શકો છો ગાઈસ. અને ઝુમ્મર પણ ત્યાં કેટલું મસ્ત છે ગાઈસ. તમે જોઈ શકો છો. આજના માટે આટલું જ. બાય. થેન્ક યુ. ફરી મળીશું મારા નાના મિની બ્લોગમાં.